લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદના નટુભાઈ વાણિયાએ તેમનો જન્મદિવસ વૃક્ષ વાવીને કરી અનોખી ઉજવણી. નટુભાઈ વાણિયા એક સામાજિક આગેવાન અને દાનવીરમાં મોટી નામના ધરાવે છે. નટુભાઈ તો ગુણીજન રાખી કુળની રીત, ગરીબોને આ તો દાન દીએ, એમના ગુણિયલ ગાયે જસ ગીત. થંભ થડકે મેળી હશે, ખેલણ લગી ખાટ, નટુભાઈ તમારો બર્થડે આવશે, અમે વેલું ના જોતા હતા વાટ. થરાદમાં બિલ્ડર લોબીમાં જેમનું ખૂબ જ મોટું નામ છે, તેમજ થરાદના સ્થાનિક વાણિયા પરિવારમાંથી આવતા નટુભાઈ, જેમનો આજરોજ જન્મદિવસ હોય, ખોટા ખર્ચા ન કરતા તેમના જન્મદિવસમાં પોતે 100થી વધુ વૃક્ષો વાવીને એક અનોખી ઉજવણી કરી હતી, જેમાં મિત્ર ગ્રુપ તેમજ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેની સાથે સાથે તેમણે તમારે તેમના સમાજના ચાલતા સંસ્થામાં દાન કરવામાં આવી રહ્યું હતું. આ રીતે તેમણે તેમનો જન્મદિવસ એક અનોખી રીતે ઉજવ્યો હતો. એક મિસાલ કાયમ કરતો સંદેશ લોકોને આપ્યો હતો કે જન્મદિવસની અંદર ખોટા ખર્ચ ન કરતા આ રીતે કોઈને કોઈ સારો સરાહનીય કામગીરી કરીને તમારા જન્મદિવસને તમે ઉજવી શકો છો. તેમણે એક પેડ માં કે નામનો જે વડાપ્રધાનનું સૂત્ર છે તેને સાર્થક કરતા આજરોજ 100 ઝાડનું વાવેતર કર્યું હતું અને ₹40,000થી વૃક્ષો વાવવાના છે એવા નિયમ સાથે જન્મદિવસની માનભેર ઉજવણી કરવામાં આવી હતી. લોકોમાં એક સૂત્ર છે, વૃક્ષો વાવો અને વરસાદ લાવો, ત્યારે સૂત્રને કાયમ માટે ઉજાગર કર્યું હતું. મુરજી ચૌધરી, થરાદ. આજે વાણિયા નટવરભાઈ ઈશ્વરભાઈનો જન્મદિવસ હતો. જન્મદિવસની ઉજવણી તો દરેક લોકો કરતા હોય છે, પરંતુ અત્યારે જે દેશના વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે એક એલાન ચલાવી રહ્યા છે કે એક વૃક્ષ માં કે નામ, જેના અનુસંધાને અત્યારે વાણિયા નટુભાઈ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં પરિવારના યુવાનો અને વડીલો, આગેવાનો, સ્નેહીજનો સાથે જોડાયા અને 100થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. એ બદલ હું નટવરભાઈ વાણિયાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવું અવિરત કામ કરતા રહે એવી દિલથી શુભેચ્છાઓ. આજે નટુભાઈને દીકરીનો નટુભાઈનો જન્મદિવસ હતો અને નટુભાઈએ એટલું સરસ કાર્ય કરી બતાવ્યું છે, યુવાઓને એક પ્રેરણા મળે એવું. આજે 100 તો એમને ઝાડવા વાવ્યા છે અને 40,000 ઝાડવા વાવવાનું એમને નિયમ લીધો છે અને હું કે મારા જન્મદિવસ નિમિત્તે 40,000 ઝાડવા વાવીશ. ખરેખર આ યુવા પેઢીને એક પ્રેરણા છે અને દરેક યુવાઓને એમના જન્મદિવસ ઉપર કાંઈ નહીં તો એક ઝાડ તો વાવવું જ જોઈએ અને હું દિલથી ખૂબ ખૂબ અભિનંદન નટુભાઈને અને નટુભાઈની દીકરીને આપું છું કે આટલું સરસ જન્મદિવસ ઉપર કાર્ય કર્યું છે. ધન્યવાદ.